દિવેલ માં આવે છે બોલો રામા પીરાની આય પ્રભુની કેવી સુંદર નગરી શોભી રહી છે અરસ પરસ કરોડિયા ભાઈ નોખે ચડી રહ્યા છે લક્ષ્મીજી છે હનુમાનજી છે ગરુડજી છે રાવ થોડું પ્રભુની ચોકનું વર્ણન કરી રહ્યા મારે પ્રભુને મળવું છે આમ જેવા કાળા માથાના માનવીને દર્દ હોય માટે મારા પ્રભુએ એવા પાટા બાંધ્યા છે તો લાઈ જઈ પ્રભુને પૂછી જો કે આ લલાટના પાટા તમે શેના બાંધ્યા છે આજે લલાટે પાટા રે પ્રભુ ચર શેના બાંધ્યા રે લલાટે પાટો રે પ્રભુ કેનો બાંધો રે
પાપી પૂજારી હું છું. ભક્તોને માટે તો સદાય ગુના માફ જ હોય છે. હા, તમારે અહીંયા આવવાનું કારણ હે પ્રભુ, એક મારા સ્વાર્થ માટે આવ્યો છું ને બીજા મારા પરમાર્થ માટે. અરે આ કેવું તમારું સ્વાર્થ અને કેવું તમારું પરમાર્થ. અરે હા પ્રભુ, મારું સ્વાર્થ ઈ છે, મારું પરમાર્થ ઈ છે કે 12 ગામની અંદર ભેરવા નામનો રાક્ષસ પશુ કે પંખી રહેવા નથી દેતો. ઈ મારું પરમાર્થ. અરે આ ભક્તરાજ એને હું અટકાવી તમારું સ્વાર્થ. મારા નાથ, મારું સ્વાર્થ એટલે આજે મેલામાં મેલો રે પ્રભુ એમ તું કરો રે. આજ મેલામાં દેવો રે તું કરો રે. એમ પેલો વાંચી એવું થાય. મેલામાં મેલો રે મારા નાથ તું કરો રે. વેદી મેલો વાગ્યો અવતાર. મેલામાં મેમોરી કરું રે. મારા પ્રભુ, મારી શેર માટેની ખોટ છે મારા નાથ. આ ભક્તરાજ હું કહું અને તમે સાંભળો. આજે અમર કાઢીના એક પુષ્પ આશા. પુષ્પને પારણે પધરાવ જીવન થોડો નવ નવમાં. અમર કાઢીના એક પુષ્પ આશા. માટી મોટા પોતાભાઈ બળદેવ આપના ઘરે જન્મ ધારણ કર્યો. અરે આ ભક્તરાજ હજી તમે ઉજાસ રાખો. હા મારા નાથ, એક રૂપિયા વાળા ન કહેવાય, એમ એક પુત્ર વાળા પણ ન કહેવાય મારા નાથ. અરે મારા નાથ, મારે તો પુત્ર એવો જોવે કે જગત આખામાં પૂજાય ને પ્રભુ, મારે તમારી જેવો પુત્ર જોવે. અરે આ ભક્તરાજ હું કહું અને તમે આજે મોરો ભાલુને બીજા પુષ્પ આશા. પુષ્પને પારણે પધરાવ કેવા કરો નવ નવમાં. અમર ભાવોને બીજા પુષ્પ આશા. અરે ભક્તરા, આ બીજું પુષ્પ આપ્યું એના પારણે આમાં પધરાવી મારી સેવા કરજો. હું આપના ઘરે જન્મ ધારણ કરીશ. અરે મારા નાથ, આ પેલું પુષ્પ આવ્યું એનું નામ શું રાખું? અરે આ પેલું પુષ્પ આપ્યું એનું નામ તમે ગુરુ વિરમદેવ રાખો. અરે મારા નાથ, આ બીજું પુષ્પ આવ્યું એનું નામ શું અરે આ રાખું? ભક્તરાજ હું કહું અને તમે તમે
સૌ ભક્તોએ હું પણ તમે સાંભળો ચીઠી આપું ત્યારે ચીઠી આપું